ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણે આવી ગયા છીએ અત્યારે ચૂડા વિપુલભાઈના લગ્ન પ્રસંગ માટે. એટલે મામાનો છોકરો ભાઈ વિપુલ, એના પ્રસંગ કાલે માંડવો છે, પરમ દિવસ ભાઈની જાન છે. વિપુલભાઈ કેમ છો? બસ મજામાં. આ વિપુલભાઈ છે, આ અમારા મામું છે. અને આ દર્શક મિત્રો, આ માટે કોઈ અમારા મામા માટે હારી મામી તમારા ધ્યાનમાં હોય, ભલે હિન્દીવાળી હોય કે ગુજરાતીવાળી, છેલ્લે તમે મરાઠી હાલશે હોય લે તો આમાં કમેન્ટ કરીને અમને જાણ કરાવજો અવશ્ય. અમારા મામું બહુ સરસ મજાના યુવાન માણસ છે, એટલે આ માણસ માટે આપણે ગમે નથી છોકરી ગોતવાની છે. આ છે અમારા ઉમંગભાઈ, આ માસીનો દીકરો ભાઈ છે મિસ્ત્રી. એમની માટે પણ છોકરી ધ્યાનમાં હોય તો બતાવજો ચોક્કસ અને કમેન્ટ કરજો. અને આ છે અમારા ચિરાગભાઈ, એ પુલિયા ચિરાગભાઈનું લેજો ભાઈ. આ પણ મૂર્તિઓ છે, જો કોઈને કડિયા કામમાં કોઈને રસ હોય, બિલ્ડર કામમાં, તો એની માટે પણ કમેન્ટ કરજો એમ, બરાબર. અને આ છે મારી રિયાન્સી ડાઈ દીકરી. જો એના કાકાના લગ્નમાં એ તો ભાઈ આનંદ આનંદ આનંદ. મહેંદી બતાડ તારી, મહેંદી બતાડ. જો મિત્રો એને મહેંદી કેવી મૂકી એના કાકાના લગ્ન માટે. અને આ છે અમારા હસ્તીબેન, હસ્તીબેનને બતાવજો. આ હસ્તીબેન છે, હસ્તીબેને પણ મહેંદી મૂકી દીધી છે એના કાકાના પ્રસંગમાં. જો કાકાનો માંડવો છે કાલે, એટલે બેને બે હાથમાં મહેંદી મૂકી છે. અને અત્યારે વાના રસમ ચાલુ થવાની છે, એટલે વાના રસમમાં જો બેને અત્યારથી ફૂલ તૈયારી કરી નાખી છે. હેપી હોલી રે. તો દર્શક મિત્રો, આપણે ખાસ કરીને એક તમને હા મિત્રો, હવે તમને એક વાત એ કરવાની હતી કે આપણે વિપુલભાઈ તબલસી છે, એટલે એની માટે કોઈને સંતવાણી છે, ભજન છે, માતાજીનો માંડવો છે, કોઈ આખ્યાન છે, કોઈ લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ છે, કોઈ લગ્ન ગીત છે, એવા કોઈ પણ કાર્યક્રમ માટે વિપુલભાઈ તબલસી ભાઈનો મોબાઈલ નંબર દો તો મને. 72 83 89 27 અને 40. આ નંબર ઉપર ખાસ કરીને કોન્ટેક કરજો વિપુલભાઈ તબલસીનો. ફરતા બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાઓની અંદર કે સિટીની અંદર વિપુલભાઈ, જોકે ઓલ ઇન્ડિયામાં વગાડવા જાય છે વિપુલભાઈ. તો સુરત સુધીને તો ઓલમોસ્ટ એ કાર્યક્રમ કરે જ છે. જે કોઈ ભાઈઓને લગ્ન પ્રસંગ નિમિત્તે કોઈ દાંડિયા રાસ હોય, લગ્ન પ્રસંગ હોય, લગ્ન ગીત હોય, દાંડિયા રાસ પ્લસ સંતવાણી જેવો કોઈ પણ કાર્યક્રમ હોય તો અવશ્ય મુલાકાત લેજો વિપુલભાઈની. ચાલો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો. હા તો ગાઈસ, આપ જોઈ રહ્યા છો મિત્રો, અત્યારે મેડમ ડ્રોઈંગ કરાવી રહ્યા છે મહેંદી. જો મિત્રો, હું તમને બતાવીશ. જો એક હાથમાં ઓકે થઈ ગઈ છે અને એક હાથમાં ચાલુ છે. અને અમારા હિનાબેન જો સરસ એવું મહેંદીનું કામકાજ કરી રહ્યા છે. બેન પાર્લરનું કામ કરે છે, અને જો કે મહેંદી મૂકવાના કાંઈ પૈસા નથી લેતા, ફ્રી પ્રમોશન છે. એટલે તમારે કોઈને જો આવી મહેંદી સરસ મજાની મુકાવી હોય તો અવશ્ય કોન્ટેક કરજો હિનાબેનનો, બરાબર. બહુ તૈયારી ચાલી રહી છે અત્યારે. જો ફટાફટ અમારા મેડમ તો આમ ટાટા ટાટા કરે છે. જો મિત્રો, હવે ખુશી માતી નથી. હા તો દર્શક મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો. હા તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો, જો વાના રસમ શરૂઆત કરી દીધી છે. સૌ પ્રથમ અમારા મામા એન્ડ મામી અને ભાઈ વિપુલ વાના રસમની શરૂઆત કરી છે. પહેલાં ફોટોગ્રાફી કરી લઈએ થોડી થોડી, અને આ પ્રમાણે શુદ્ધ દેશી અને કાઠિયાવાડી વાના રસમ માટે વાના રસમ રસાયેલી છે. આપ જોઈ રહ્યા છો મિત્રો. જો મિત્રો, બધા માહોલમાં ખુશખુશાલ છે. આવી ગયા છે જીવણભા એન્ડ હંસા માસી, બંને વાના રસમનો ફોટા લેવડાવવા માટે. હવે ત્યારબાદ આવશે એના અંકલ, વિપુલભાઈના કાકા. જો મિત્રો, આપ જોઈ રહ્યા છો. હા મિત્રો, સારું લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ છે વરાજાના કાકી એન્ડ કાકા. જો મિત્રો, વરાજાને ફઈબા અત્યારે
ચાંદલો કરી રહ્યા છે. આ છે એના કાકા અને કાકી, જોઈ રહ્યા છો મિત્રો. આપણા વિડીયોમાં આગળ બન્યા રહેજો. હા તો દર્શક મિત્રો, જો આવી શુદ્ધ દેશી પદ્ધતિથી, જેમાં દળવાનો ઘંટલો છે, દેશી પ્રામેશ છે. જો આ છે દાદા અને દાદી, વિપુલભાઈના દાદા અને દાદી છે. એ પણ ફોટો લેવડાવવા માટે આવી ગયા છે. જો મિત્રો, વાના રસમ ગુજરાતીમાં આ પ્રમાણે લખ્યું છે, વાના રસમ. અને આ બધા રોટલીને પૂરી બનાવવાના છે. હજી એ બધો કાર્યક્રમ બાકી છે. આ છે એના અંકલ અને આંટી. જો મિત્રો, વિડીયોને લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો, અને પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો, બને એટલો શેર કરજો. જો મિત્રો, બધી બાજુ બધા ફોટા ખેંચ થયા છે. આ બીજા એના અંકલ ને આંટી છે મિત્રો. દેશીમાં કહીએ તો કાકા એન્ડ કાકી. છો મિત્રો ગાડું. આ છે આપણે જયદીપભાઈ, વિપુલભાઈના ભાઈ નાના જયદીપભાઈ. જો દર્શક મિત્રો, આ છે એના કાકા ને કાકી. હા તો દર્શક મિત્રો, જો પાછા વળીના કાકા ને કાકી આવી ગયા છે વિપુલભાઈના ફોટો લેવડાવવા માટે. આ છે એના કાકા એટલે કાકી. બધી બાજુ ફોટો શૂટ ચાલી રહ્યું છે હવના મોબાઈલમાં. આપણે છેટેથી વિડીયો બનાવી લીધો છે. તો ગાઈસ, જોઈ રહ્યા છો આપ મિત્રો, જો વરરાજાના નાના નાના બચ્ચે પાર્ટી ભાઈઓ બધા, જો નાના નાના બચ્ચે પાર્ટી આવી ગયા છે ફોટો લેવડાવવા માટે. દર્શક મિત્રો, આ બચ્ચા માટે એક કમેન્ટ કરી નાખજો સરસ મજાની. લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો. હાલો લા ઉડાડો માથે અંદર વઈ જા